નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં શિક્ષણની જ્યોત જગાવવા માટે એક ઉમદા પહેલ સામે આવી છે। રોજીરોટી માટે સ્થળાંતર કરતા આદિવાસી પરિવારોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને શાળામાં તેમનું સાતત્ય જળવાય તેવા શુભાશય સાથે વડોદરાના તરાપો ફાઉન્ડેશને મદદનો હાથ લંબાવ્યો છે। દેવગઢ બારિયા તાલુકાના આદિવાસી બાળકો માટે આ સંસ્થા દ્વારા ખાસ શૈક્ષણિક કીટ મોકલવામાં આવી છે, જે તેમના શિક્ષણના પાયાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસી પરિવારો માટે રોજીરોટીના પ્રશ્ને થતું સ્થળાંતર શિક્ષણ સામે સૌથી મોટો અવરોધ બની રહે છે। આવા સંજોગોમાં બાળકોના શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો એ વહીવટી તંત્ર માટે પણ પડકારરૂપ છે। આ સમસ્યાને સમજીને વડોદરાના તરાપો ફાઉન્ડેશનના પરિતા શુક્લ, ભાવના ધોળકિયા, સુધા ગોસ્વામી અને તેમની ટીમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો સંકલ્પ કર્યો હતો। આ સંકલ્પના ભાગરૂપે સંસ્થા દ્વારા દફતર, નોટબુક, પેન્સિલ જેવી શૈક્ષણિક સામગ્રીની સાથે સ્વચ્છતા જાળવવા માટે પાણીની બોટલ સહિતની કીટ તૈયાર કરી દેવગઢ બારિયા બીઆરસી કચેરી ખાતે મોકલી આપવામાં આવી છે। આ કીટ મળતા જ સ્થાનિક તંત્ર અને શિક્ષકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે। બીઆરસી ભવનના પ્રતિનિધિઓએ સંસ્થાના સેવા કાર્યની મુક્તકંઠે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ સામગ્રી માત્ર વસ્તુઓ નથી, પરંતુ વંચિત બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે। શિક્ષણના અધિકારને સાકાર કરવા માટે મદદરૂપ બનતી આવી પ્રવૃત્તિઓથી ડ્રોપઆઉટ રેશિયોમાં મોટો ઘટાડો નોંધાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। હાલમાં જ્યારે સમગ્ર રાજ્યમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ બાળકોને શિક્ષણ સાથે જોડી રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે તરાપો ફાઉન્ડેશનનું આ પગલું અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યું છે। સ્થાનિકોને હવે આશા છે કે ભવિષ્યમાં પણ આ સંસ્થા આદિવાસી બાળકોના શૈક્ષણિક ઉત્થાન માટે સહયોગી બનતી રહેશે। આજરોજ તરાપો ફાઉન્ડેશન વડોદરાના ટ્રસ્ટી શ્રી પરિતાબેન શુક્લા, સુધાબેન ગોસ્વામી અને ભાવનાબેન ધોળકિયા દ્વારા દેવગઢ બારિયા તાલુકાના બાલવાટિકામાં પ્રવેશ મેળવતા આંતરિયાળ વિસ્તારના આદિવાસી બાળકોને શૈક્ષણિક કીટમાં દફતર બેગ, પાણીની બોટલ, શૈક્ષણિક વસ્તુઓ અને વિવિધ સામગ્રી આપવામાં આવી છે। માઇગ્રેશન કરતા આદિવાસી બાળકો માટે આ ખૂબ જ ઉપયોગી રહેશે। એમના અભ્યાસ અર્થે આ કીટ આપવામાં આવી છે, તે બદલ અમે તરાપો ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ સહયોગ બદલ અને બાળકોના ભવિષ્ય માટે એમણે ખૂબ સુંદર કામ કર્યું છે, એનું અમે સરાહના કરીએ છીએ। શું નામ છે? ધર્મેશ પટેલ, બીઆરસી દેવગઢ બારિયા। નમસ્કાર। તરાપો ફાઉન્ડેશન વડોદરાના બહેનો દ્વારા પરિતાબેન શુક્લા, ભાવનાબેન ધોળકિયા અને સુધાબેન ગોસ્વામી અને એમની આખી ટીમ દ્વારા તરાપો ફાઉન્ડેશન દ્વારા અમારા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારના એકદમ નથી શાળામાં આવી શકતા એવા બાળકો માટે બાળકોને ધ્યાનમાં રાખીને બાળકો શાળામાં આવે, શાળામાં એ સ્થાયીકરણ થાય એ હેતુથી બાળકો માટે દફતર, શૈક્ષણિક કીટ, સંચો, પેન્સિલ, રબરથી માંડીને ટોટલી વસ્તુ આપી છે અને બાળકો માટે પાણીની બોટલ પણ આપી છે। તો આ વતી હું દેવગઢ બારિયા બીઆરસી ભવન વતી આખા દેવગઢ બારિયા વતી આ તરાપો ફાઉન્ડેશનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવી રીતના આ બાળકોને હજુ પણ એ લોકો સહયોગી થાય એ માટે હું આભાર વ્યક્ત કરું છું। શું નામ આપનું? વણજારા સુરેશકુમાર પન્નાલાલ। હોદ્દો? હોદ્દો આશીષ, CRC, મોટી SID।